વરસાદમાં કાર કે બાઇક પાણીમાં બંધ થઈ જાય, ગાડી સ્ટાર્ટ ન થાય, એન્જિનમાં પાણી ભરાઈ જાય કે પછી આખી ગાડી એ પાણીમાં ડૂબી જાય, તો શું ઇન્સ્યોરન્સ કંપની એ પૂરેપૂરું વળતર આપશે? ઘણા લોકોને એવું લાગે છે કે ઇન્સ્યોરન્સ છે એટલે બધું કવર થઈ જશે, પરંતુ હકીકત અલગ છે. ત્યારે આજના વિડીયોમાં જાણીશું કે તમારી બાઇક કે કાર એ પાણીમાં ડૂબી જાય છે કે તેને મેન્ટેનન્સની જરૂર પડે છે, ત્યારે તેનો ક્લેમ કઈ રીતના કરવો અને કેટલા રૂપિયા તમને મળશે, કારણ કે તમારી એક નાની ભૂલથી તમારો ક્લેમ રિજેક્ટ થઈ શકે છે. ગુજરાતમાં ચોમાસું બરાબર જામ્યું છે. અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેના કારણે હજારો કારોને નુકસાન થયું છે. હજારો કાર હજુ પણ પાણીમાં છે. કારમાં એન્જિન, EUC અને અન્ય પાર્ટ્સને ભારે નુકસાન થાય છે. આવી સ્થિતિમાં વાહનનો ઇન્સ્યોરન્સ ન હોય તો મોટા નુકસાન માટે તૈયાર રહેવું પડે છે. પરંતુ તમારી પાસે જો મોટરનો ક્લેમ હોય તો આ નુકસાનનું વળતર મળે છે. સૌથી પહેલાં એ વાત કરીએ કે આ નુકસાનનું વળતર કયા સંજોગોમાં મળે છે. જો વરસાદના કારણે કાર અથવા બાઇક પર ઝાડ પડી જાય, પૂરનું પાણી વાહનમાં ઘૂસી જાય, વાવાઝોડામાં વાહનને નુકસાન થાય, પાર્ક કરેલી ગાડીમાં પાણી ભરાઈ જાય અથવા કુદરતી આફતથી વાહનને નુકસાન થાય, તેવા સંજોગોમાં કોમ્પ્રિહેન્સિવ મોટર ઇન્સ્યોરન્સ પોલિસી હેઠળ ક્લેમ મળે છે. પરંતુ તમારી પાસે જો થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ હશે તો વાહનમાં થયેલા નુકસાનનો ખર્ચ મળશે નહીં. હવે એ વાત કરીએ કે વરસાદમાં સૌથી વધુ લોકો ભૂલ શું કરે છે. તો વરસાદમાં તમારી બાઇક કે કાર બંધ થાય તો વારંવાર તેને સ્ટાર્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે, જેના કારણે તેના એન્જિનમાં પાણી ભરાઈ જાય છે. એન્જિનમાં પાણી ભરાઈ જવાના કારણે હાઇડ્રોસ્ટેટિક લોક થઈ જાય છે. ઘણી વખત ઇન્સ્યોરન્સ કંપનીઓ કોમ્પ્રિહેન્સિવ પોલિસી હેઠળ આને રિજેક્ટ કરી દે છે. એટલે જ જો તમારું વાહન વરસાદના પાણીમાં બંધ થઈ જાય તો તેને વારંવાર સ્ટાર્ટ કરવાનો પ્રયાસ ન કરો. સૌથી પહેલાં તમારા વાહનને સુરક્ષિત સ્થળે ખસેડો, ત્યારબાદ ઇન્સ્યોરન્સ કંપનીને કે તમારા એજન્ટને ફોન કરીને તમામ બાબતે માહિતી આપો. ત્યારબાદ તમારા વાહનને જે નુકસાન થયું છે તેના ફોટો અને વિડીયો લઈ લો, કારણ કે આ જ વસ્તુ પ્રૂફ માટે મહત્વપૂર્ણ સાબિત થાય છે. કંપનીનો વ્યક્તિ સર્વે કરવા ન આવે ત્યાં સુધી તમારી રીતના વાહનને રિપેર કરવાનો પ્રયાસ ન કરો. ગેરેજનું એસ્ટિમેટ અને જરૂરી ડોક્યુમેન્ટ રાખો, ત્યારબાદ સર્વે રિપોર્ટના આધારે ક્લેમ પ્રોસેસ થશે. હવે સવાલ એ છે કે નુકસાનીના રૂપિયા કેટલા મળશે? તો આનો કોઈ ફિક્સ જવાબ નથી, કારણ કે તમારી પોલિસી શું છે, તેની અંદર શું કવર છે, કેટલું નુકસાન થયું છે તેના પર આધાર રાખે છે. જો તમારા વાહનમાં સંપૂર્ણ નુકસાની થઈ હોય તો IDV મુજબ સેટલમેન્ટ થઈ શકે છે. જો વાહનમાં રિપેરિંગ કરવાનું હોય તો રિપેરિંગ કોસ્ટ મુજબ ક્લેમ મળે છે. તો મિત્રો, વાહન માટે માત્ર થર્ડ પાર્ટી પોલિસી હોવી પૂરતી નથી. આમાં તમને વરસાદથી થયેલી નુકસાનીનો ખર્ચ એ નહીં મળે. આના માટે અલગથી કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્યોરન્સ કરાવવો પડે છે, જેમાં તમે મોટા નુકસાનથી એ બચી શકો છો. અત્રે ખાસ નોંધવું જરૂરી છે કે અલગ અલગ ઇન્સ્યોરન્સ કંપનીની પોલિસીની શરતો એ અલગ હોય છે. તો વાહનમાં જો તમારી ગાડી પણ બંધ પડે છે તો ખાસ નોંધ લેજો કે તેને વારંવાર સ્ટાર્ટ કરવાનો પ્રયાસ ન થાય. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.